નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર ફણઝારા પુષ્પ. કેમ છો મિત્રો? હિસ્ટ્રીના પેપર 121 પ્રાચીન ભારતનો ઇતિહાસ એની સાથે હું આવી ગયો છું. તો આપણે ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યો છે, બરાબર. ઈસવીસન પૂર્વે 5મી થી 3જી સદી વચ્ચેનો ભારત, બરાબર. તેમાં આપણે દરાયસ, સર્વપ્રથમ તો આપણે વાત કરી સાયરસ, બરાબર, ઈરાની શાસક સાયરસ વિશે. એની પછી આપણે ઈરાની શાસક દરાયસ વિશે વાત કરી. અને આજે આપણે વાત કરીશું ઝરકશીસની, બરાબર, જેનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 485 થી ઈસવીસન પૂર્વે 465, બરાબર. ઈસવીસન પૂર્વેમાં અને ઈસવીસનમાં જેને પણ કન્ફ્યુઝન હોય મને બિંદાસ કોમેન્ટમાં જણાવો, કાં તો પર્સનલી કહી દેજો, બરાબર. તો પછી આપણે એનો સુધારો લઈ દઈશું. અને 121 જે પેપર છે એના વિડીયો કોઈ ખાસ જોતું નથી, બરાબર. એટલે મેમ્બર જોવે છે પણ લાઈક કરતા નથી, બરાબર. એટલે વ્યવસ્થિત નથી જોતા એવું સાબિત થાય એવું હશે કદાચ, બરાબર. બાકી નવો સુધારો કર્યો છે એનાથી મને ઘણા બધા બેનિફિટ સારા એવા મળી રહ્યા છે, બરાબર. અને ઘણા બધા રિસ્પોન્સ પણ સારા આવ્યા છે, બરાબર. પરંતુ વિશ્વનો ઇતિહાસના વિડીયો સારા એવા તમે જુઓ છો, સારું કહેવાય. પણ પ્રાચીન ભારતના પણ તમારે જોવા જોઈએ, કેમ કે પરીક્ષામાં એક પેપર તો પૂછાવાનો નથી, બે પેપર પૂછાશે ને આપણે બે પેપર ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે. તમને કોઈ પણ જાતની સમસ્યા નહીં થાય, બરાબર, વિશ્વાસ રાખો. ઓકે. તો મિત્રો આજે આપણે વાત કરીશું ઝરકશીસની. સમયગાળો ઈસવીસન પૂર્વે 485 થી ઈસવીસન પૂર્વે 465. ઝરકશીસ કોણ હતો? તો કે ભાઈ દરાયસનો પુત્ર હતો. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. ઝરકશીસ કોણ હતો? દરાયસનો પુત્ર, બરાબર. હવે એના પિતા દ્વારા જીતેલા સિંધ પ્રદેશ, ગાંધાર, એની પર પણ એની સત્તા ચાલી રહી હતી. કોની? ઝરકશીસને, બરાબર. ઝરકશીસ અને એના પિતા મરી ગયા પણ એને સત્તા ટકાવી રાખી, બરાબર. હવે હેરોડોટ્સના લખાણમાંથી એવું જાણવા મળ્યું છે કે જ્યારે ઝરકશીસે ગ્રીક સામે યુદ્ધ કર્યું ત્યારે કેટલીક ભારતીય સેનાઓ પણ ઈરાની સૈન્યમાં સેવાનું કાર્ય કરી રહી હતી. એટલે કેટલીક ભારતીય ટુકડી પણ હતી જે ઈરાની સેનામાં સેવાનું કાર્ય કરી રહી હતી, બરાબર. અને જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે પણ એમ કહેવાય છે કે કેટલીક ભારતીય સેનાના સૈનિકો એ સિકંદર સાથે હતા, એમ કહેવાય છે. એટલે ઈરાની પક્ષમાં જ હતા, બરાબર. અને એમ કહેવાય છે કે ઈરાની લોકો હતા એ આપણા દેશમાંથી તલવારો, હથિયારો આ બધું મંગાવતા, એમ કહેવાય છે, બરાબર. એટલે આ બધું એ લોકો લાવતા આપણી પાસેથી ને આપણી પર જ આક્રમણ કરતા. પણ આપણા ઘરના અંદરના યોદ્ધાઓ જેવા હતા. તો ઘરકા બેધી લંકા ઢાય, બરાબર. પ્લાસીનું યુદ્ધ એ તમને સારી રીતે પ્લાસીનું યુદ્ધ 1757 જોઈ લેજો એટલે સારી રીતે ક્લિયર થઈ જશે હું શું કહેવા માંગુ છું, બરાબર. હવે આપણે દિવસે ને દિવસે અલગ અલગ વિડીયો રોજ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું છું. કંઈક સુધાર કરવા જેવો લાગે, કંઈક પણ પ્રોબ્લેમ જેવું લાગે તો મને તમે બિંદાસ જણાવો કોમેન્ટ કરી કે ભાઈ તમારીથી આ ભૂલ થાય છે, આ ભૂલ સુધારવા જેવી છે. તો આપણે પૂરો પ્રયત્ન કરીશું એ ભૂલ સુધારીશું, બરાબર. સ્પેશિયલી હું તમારી માટે મહેનત કરી રહ્યો છું. તમારી માટે સ્વાભાવિક છે કે તમે તમારું ખોટું તો ના જ ઈચ્છો, કોઈ બી હોય, હું બી હોય ને મારું ખોટું ક્યારેય ના ઈચ્છે, બરાબર.
એટલે મને કદાચ મારો સર ક્યાંક એમ શીખવાડતા હોય ને કે શીખવાડવામાં ભૂલ થતી હોય તો હું કહેતો હોઉં છું કે સર આ વસ્તુ થોડીક તમે ભૂલ કરો છો, એમ આ તમે જરાક વ્યવસ્થિત સમજાવો. એવી જ રીતે તમને કોઈ ટોપિક નથી ક્લિયર થતો, કોઈ ટોપિક નથી સમજાતો, તમે કો બિંદાસ, આપણે એ ટોપિક તમને વ્યવસ્થિત સમજાવીશું. બરાબર. હવે અહીં ઈસવીસન પૂર્વે 1765 સોરી 1700 ક્યાં, ઈસવીસન પૂર્વે 465 બરાબર દરાયસનું જારકશીસનું શું થાય છે? મૃત્યુ થાય છે. બરાબર. અને અહીં એક્યામેન્યુ જે વંશ હતો, એક્યામેનનો જે વંશ હતો એ વંશનો પતન થાય છે. બરાબર. તો અહીં એક્યામેનના વંશનો પતન થાય છે અને અહીં આપણો પહેલો રાજવંશ પૂરો થાય છે. યાદ રાખજો, તમને એવું પૂછાઈ શકે કે ભાઈ સાયરસ કયા વંશનો રાજા હતો? તો એક્યામેન વંશનો રાજા હતો. બરાબર. દરાયસ કયા વંશનો રાજા હતો? એક્યામેન વંશનો રાજા હતો. કાં તો એમ પૂછી લે કે ભાઈ ઝરકશીસ કયા વંશનો રાજા હતો? તો એ પણ એક્યામેન વંશનો રાજા હતો. તો અહીં આપણો એક્યામેન વંશ સમાપ્ત થાય છે. બરાબર. હવે આપણે ચર્ચા કરવાની છે ઈરાની આક્રમણની અસરના પરિણામો, એટલે ઈરાની આક્રમણ જે થયા એના પરિણામો, એની અસરો, એની વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મળીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી